નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આગામી તારીખ 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનાર છે અને વિજય અંકી કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. સામાન્યતઃ ચૂંટણીઓ આવે ત્યારે વિવિધ વિસ્તારોમાં ખુલતા કાર્યાલયો કાર્યકરોની આવન જાવન અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોથી ધમધમી ઉઠે છે. સંગઠન જેની સૌથી મોટી તાકાત છે એવી ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા કાર્યાલયની તો વાત જ અનેરી છે. પાર્ટી કાર્યાલયના દાદર ચડતો કાર્યકર દેવતુલ્ય છે એમ ખુદ પ્રધાનમંત્રી કહી ચૂક્યા છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રીની આ શિખામણ એ જિલ્લા કાર્યાલયના ઝાંપા સુધી આવતા આવતા તો દમ તોડી નાખે છે. એને પરિણામે આજે પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટી વડોદરાના મધ્ય ઝોનની બેઠક બાદ ચૂંટણીલક્ષી સમિતિની જે જાહેરાત કરવામાં આવી, જેમની પાસે કોઈ જ જવાબદારી નહીં હોવાને લીધે આવા ચૂંટણીના માહોલમાં પણ તેઓ નવરા ધૂપ થઈને બેઠા છે. એ પાછળનું કારણ એ જિલ્લા ભાજપના મહામંત્રી યોગેશ અધ્યારુનો સ્વભાવ અને કડવી વાણી. મોટાભાગના કાર્યકરો આજે જિલ્લા ભાજપના કાર્યાલયના પગથિયા ચડતા એટલે અચકાય છે કે યોગેશ અધ્યારુ જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે એ કાર્યકરોને ઠીક નથી લાગી રહી. વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ એમ તો ડોક્ટર છે, પરંતુ પાર્ટી ચલાવવામાં એમના હથિયારો કારગર સાબિત થયા નથી. આધારભૂત માહિતી પ્રમાણે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પ્રમુખ, 3 મહામંત્રી, કાર્યાલય મંત્રી રાકેશ જોશી, જિલ્લા અધ્યક્ષના સારથી તરીકેનું બહુમાન મેળવનાર ઉપપ્રમુખ મહેશ દાજી પટેલ અને અન્ય એક ઉપપ્રમુખ ગોપાલ રબારીના સંપૂર્ણ કબજામાં છે. જિલ્લાના હોદ્દેદારો, વિવિધ ઝોન પ્રભારીઓ સહિત વરિષ્ઠ આગેવાનોની અત્યાર સુધી ગણીને એક જ બેઠક મળી છે. ત્યારે ડોક્ટર બ્રહ્મભટ્ટના રાજમાં પ્રદેશ કક્ષાએથી પાર્ટી ચલાવવા માટે જે ફંડનું એલોકેશન થાય છે એમાં પણ ભારે કપાત મૂકીને કરકસરયુક્ત કામકાજ કરવા માટે કાર્યકરોને પ્રેરિત કરવામાં આવે છે. એને પ્રતાપે જે નેતાઓનું કામ પાર્ટી ઉપર પડતા ગોબાઓ ઉઠાવવાનું છે એ ખુદ કાર્યાલયમાં લવાતા ખમણ જેવી નાની વસ્તુઓમાં નાના મોટા ગોબાઓ પાડીને જિલ્લાના વિકાસમાં પણ અનેરું યોગદાન આપી રહ્યા છે. હવે સ્વાભાવિકપણે કરકસરયુક્ત વહીવટ કરો તો તમે પ્રજાની નજરમાં આવો અને બીજા માટે પ્રેરણારૂપ પણ બની જાઓ છો. કેટલાક કાર્યકરો 28 એપ્રિલના રોજ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયને મોડેલ કાર્યાલયનું બિરુદ આપવાની પણ માંગ કરી રહ્યા છે. ધારાસભ્યોના સથવારે જિલ્લાની ચૂંટણીઓ તો જીતી જવાશે, પરંતુ એમાં સંગઠનની ભૂમિકા શું હશે એ ઉપર પણ મનોમંથન કરવાની જરૂર છે. સંગઠનનું કામ હંમેશા પાર્ટીનો વ્યાપ વધારવાનું હોય છે, પરંતુ અહીં તો સ્થિતિ જ ઊંધી છે. કહેવાય છે કોઈ શાળા બનેવીની જોડીએ પાર્ટી કાર્યાલયમાં ભેલાણ કરીને ભારતીય જનતા પાર્ટીનો ઊભો પાક નષ્ટ કરી નાખ્યો છે. પ્રદેશ કક્ષાએથી લેવાતી બેઠકમાં પણ માંડ 30-40 કાર્યકરો જોડાય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે પણ આ જિલ્લા કાર્યાલયના આમૂલ પરિવર્તન લાવવું અનિવાર્ય થઈ પડ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.